આગળનો પ્રશ્ન પૂછેલો છે કે એન્શિયન્ટ ઇન્ડિયન પોર્ટ્સ, ટોપિક એક આવે એન્શિયન્ટ ઇન્ડિયન પોર્ટ્સ. ભારત, તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણી જૂની સંસ્કૃતિઓ જે છે આવેલી છે. જૂની વાત કરીએ તો હડપ્પાની સંસ્કૃતિ અથવા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર પણ ઘણી બધી સંસ્કૃતિ આવેલી હતી. તો આપણને ખબર જ છે કે જૂના સમયની અંદર તે ઘણા બધા બંદરો આપણે જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા, આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. લોથલની અંદર સૌથી જૂનું ઇન્ટરનેશનલ જે પોર્ટ જે છે એ આવેલું છે. તો આવા ઘણા બધા પોર્ટ જે છે આવેલા છે. થોડા સમય પહેલાં ખોદકામ દરમિયાન સાઉથ ઇન્ડિયાની અંદર પણ મોહેજો દડો જેવા તે બીજા ઘણા બધા જૂના પોર્ટ જે છે એ મળેલા છે. પોર્ટ એટલે કે બંદર. તો આ નીચેનામાંથી સાઉથ ઇન્ડિયામાંથી મળેલું કયું બંદર છે? એક કોરકાઈ, પછી પૂમપુહાર અને મુચીરી. તો ત્રણેય જવાબ જે છે એ સાચા છે. ત્રણ જે છે એ સાઉથ ઇન્ડિયાની અંદરથી મળેલા પ્રાચીન બંદરો છે. આપણે થોડું ત્રણેય વિશે સમજવાની કોશિશ કરીએ. જો અહીંયા આપેલું છે કે કોરકાઈ ક્યાં આવેલું છે, તો કોરકાઈ જે છે એ તમિલનાડુની અંદર આવેલું જૂનામાં જૂનું એક રીતનું બંદર છે. પછી પહેલાં કોરકાઈની થોડી હું તમને સમજાવી દઉં. કોરકાઈ ક્યાં આવેલું છે પ્રશ્ન પૂછી જશે, તો એ તમિલનાડુની અંદર આવેલું છે. થોડા સમય પહેલાં તે ત્યાં જે છે ને એ સ્ટેટ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં ખોદકામને એવું બધું કરેલું હતું, નિયોટને સાથે રાખીને. નિયોટ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી. સમુદ્રની અંદર સંશોધન કરવાવાળી એક સારી એવી સંસ્થા છે. અને ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટી જે છે આ બંને ભેગા થઈ અને એની અંદર આજે શોધકામને એવું બધું જે છે એ કરેલું હતું. તમિલનાડુની અંદર આજે કોરકાઈ પોર્ટ જે છે, કોરકાઈની આપણે થોડી વાત કરીએ, એક મિનિટ. કોરકાઈ પોર્ટ જે છે, તો પ્રશ્ન એ પણ પૂછે છે કે કોરકાઈ પોર્ટ જો આ રહ્યું ને, આ આખું તમે જુઓ કે ખોદકામ દરમિયાન આખું સ્ટ્રક્ચર મળેલું છે. આ તમે જોઈને આ આખું આમ દટાઈ ગયેલું હતું. ઉપર જે છે માટી હતી, પરંતુ ખોદકામને એ બધું કર્યું ને તો આ પ્રકારનું પોર્ટ મળ્યું. તમે જોઈને જ કહી શકો છો કે કેટલું ફાઇન સ્ટ્રક્ચર છે, કેટલી સારી ડેલિકેટ કોતરણી ને એવું બધું જે છે, એક્સકેવેશન જે છે કેટલું ખતરનાક લેવલનું કરેલું છે. મજૂરો જે છે એમની સ્કિલ, એમની હેન્ડીક્રાફ્ટ, હસ્તકલાના જે છે આપણને દર્શન થાય છે. ઉપરથી જોઈએ તો એક રીતે સ્તૂપ જેવું જે છે એ દેખાય છે, કારણ કે સ્તૂપ જે ઉપરથી આ રીતના જ હોય છે. સ્તૂપ પ્રકારની બૌદ્ધિસ્ટ ટાઈપનું જે છે એ જોવા મળે છે. બીજી વાત કરીએ કે આજે બંદર જે છે કોરકાઈ બંદર, તો એ કયા વંશ સાથે જોડાયેલું છે? તો એ પાંડ્ય વંશ સાથે જોડાયેલું છે. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કોરકાઈ બંદર ક્યાં, તો કે તમિલનાડુની અંદર, અને પાંડ્ય વંશ સાથે જે છે એ જોડાયેલું છે. જો અહીંયા પણ એ જ ફોટો છે. તો તમિલનાડુનું એન્શિયન્ટ પાંડિયન પોર્ટ કોરકાઈ એને ખોદકામ કરી અને કાઢેલું છે. તમિલનાડુ સરકારે આ બધું કામકાજને એવું બધું કરેલું છે. થોડું શું લખેલું છે એના બારામાં થોડી વાત કરીએ. તો કે તમિલ કલ્ચરનું આનાથી આપણને ખબર પડે છે. પછી આજે આર્કિયોલોજીનું ને બધાની આપણને જે છે એ ખબર પડે છે. કોરકાઈનું એન્શિયન્ટ પોર્ટ હતું પાંડિયનનું, અને અહીંયાથી એવા સબૂત પણ મળેલા છે કે આ લોકો દરિયાઈ વેપાર કરતા હતા. કોની સાથે? રોમ સાથે, ચીન સાથે અને ઇજિપ્ત સાથે. રોમ સાથે, ઇજિપ્ત સાથે અને ચીન સાથે. આ બધા પોઈન્ટ જે છે એ મેઇન્સની અંદર પણ ઘણા બધા કામ આવતા હોય છે. અને આમે તે પોર્ટ જે છે એક રીતે જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. હમણાં થોડા સમય પહેલાં એસીએફનું પેપર લીધેલું હતું. તો એસીએફના પેપરની અંદર ડેડિકેટેડ 10-15 માર્કનો પ્રશ્ન પૂછી લીધો. કોની ઉપર? માંડવી પોર્ટ ઉપર, કે માંડવી બંદર ઉપર ટૂંક નોંધ લખો, અથવા માંડવી બંદરનું ઐતિહાસિક મહત્વ શું છે એ રીતનું. તો કોરકાઈ જે છે એનું સારું એવું કામકાજ ને બધું હતું. હવે બીજા નંબરનું પોર્ટ કયું છે? તો કે એન્શિયન્ટ પોર્ટ સિટી પૂમપુહાર. પૂમપુહાર જે છે એ પણ એક એન્શિયન્ટ પોર્ટ સિટી હતું. તો પૂમપુહાર વિશે હવે થોડી વાત કરીએ. એ તો એક રીતે અંડરસી, સમુદ્રની નીચે ખસી ગયું હતું, દટાઈ ગયેલું હતું, અને એ બધું જે છે અત્યારે મળેલું છે. તો આ જે પૂમપુહાર જે છે એ ક્યાંનું હતું? તો એ પણ તમિલનાડુની અંદર જ હતું. તમિલનાડુનું જે મૈયાલદુથરાઈ નામનો જિલ્લો જે છે અહીંયા જોવા મળેલો હતો. તો આ બધા પોર્ટના નામ જે છે એ તમને ખબર હોય છે. પૂમપુહાર વિશે થોડી વાત કરીએ તો પૂમપુહાર જે છે, પૂમપુહાર એને પૂમબુહાર પણ કહેવામાં આવતું હોય છે. બે એના અલગ અલગ નામ છે તમિલનાડુની અંદર. તમારે મેઇન શું આજે રાજ્ય જે છે યાદ રાખવાનું. પૂમપુહાર બીજી વાર જોડકામાં પણ પૂછાઈ જાય તો તમિલનાડુની અંદર આવ્યું છે. પૂમપુહારની બીજી એક ખાસિયત એ છે કે આને કાવેરી પૂમપુહાર પણ કહેવામાં આવે છે. કાવેરી નદીની બાજુમાં આવેલું છે, અને કાવેરી નદી જે છે એની આજુબાજુમાં આવેલું છે. ચોલ વંશના રાજાઓ જે છે એનું પણ આ મહત્વનું સેન્ટર જે છે એ હતું, અને એ લોકો દરિયાઈ વેપારને એવું બધું જે છે કરતા હતા. પૂમપુહાર જે છે એનું આપણે થોડુંક અહીંયા મેપની અંદર જોઈએ તો આ પૂમપુહાર આ જગ્યાએ આવેલું છે તમિલનાડુની અંદર, અને ચોલાનાડુ પ્રદેશ તરીકે પણ એ ઓળખાય છે. આ જે પૂમપુહારની વાત કરીએ ને, પૂમપુહારની અંદર, તો એની અંદર તો ઘણી બધી તમિલ ભાષાની અંદર ઘણી બધી કાવ્યની રચના કરેલી છે, કવિતાઓ બનેલી છે. તો એ કવિતાઓની અંદર પણ ઘણી બધી વાર આ પૂમપુહારનું વર્ણન આવેલું છે. એટલે કે પ્રાચીન જે દસ્તાવેજો જે છે, પ્રાચીન જે આપણે લોકકથાઓ અને વાર્તાઓની બધું હોય ને, કવિતાઓ, એની અંદર પણ આની વાત કરેલી છે. 30ની આજુબાજુ કવિતાઓ જે છે એ આ પૂમપુહારનું વર્ણન કરે છે. એ કવિતાની અંદર પૂમપુહારનું જે છે એ વર્ણન કરતું હોય ને એવું બધું કીધેલું છે. તો એનું નામ શું છે? તો કે પટ્ટીના પલ્લાઈ નામની કવિતાઓને બધું જે છે ને એની અંદર આ પટ્ટીના પલ્લાઈ એ એક રીતની
કવિતા છે, પોએમ ધેટ ડિસ્ક્રાઇબ ધ એન્શિયન્ટ પુહાર સિટી જે છે એને અલગ અલગ રીતે દર્શાવવાનું ને એ બધાનું કામ કરે છે. પુહારના મર્ચન્ટ વેપારીઓના બારાની અંદર આપણને એ જે આ પટ્ટીના પલ્લાઈ જે છે એ પુસ્તકની અંદરથી, એ કવિતાની અંદરથી આના વેપારીઓ વિશે પણ માહિતી મળે છે. બીજી વાર પ્રશ્ન પૂછાઈ જશે પટ્ટીના પલ્લાઈ. પછી બુદ્ધિસ્ટ લિટરેચર, બુદ્ધ સાહિત્ય જે છે, જે બુદ્ધ દત્ત દ્વારા લખવામાં આવેલું છે. બુદ્ધ દત્ત જે છે એ 5મી સદીનો બુદ્ધિસ્ટ રાઇટર હતો. એની પુસ્તકોની અંદર પણ જે આ પોર્ટ જે છે, આ બંદર જે છે, કયું બંદર, તો કે આપણે આ જેની વાત કરીએ પૂમપુહાર બંદર વિશે જે છે એ આપણને જાણવા મળે છે. બુદ્ધ દત્તનું નામ પણ તમે યાદ રાખી શકો છો. બુદ્ધ દત્ત જે છે એ આ અચ્યુતા વિકંતે નામના પ્રદેશની આજુબાજુનું વર્ણન કરે છે કે જે કાવેરીપટ્ટનમ જે છે, કાવેરીપટ્ટનમ એનું કેપિટલ હતું. તો આવા બધા પ્રશ્ન જે છે એ બીજી અલગ અલગ પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. બીજા આપણે એન્શિયન્ટ પોર્ટ વિશે થોડી વાત કરીએ કે પ્રાચીન પોર્ટ કયા કયા હતા. એ લોકેશન સાથે હું તમને સમજાવવાની કોશિશ કરું. એક તો લોથલ, જે આપણે ગુજરાતની અંદર આવેલું હતું. પછી એક બેરીગાજા કે જેને આપણે ભૃગુ કચ્છ પણ કહેવાય છે, અને જે આપણે અત્યારના સમયનું કયું છે, તો કે અત્યારના સમયનું ભરૂચ છે, તો એ પણ આવેલું છે. પછી આ જે છે એ ભગતરાવ જે છે એ પણ ગુજરાતની અંદર જ આવેલું છે. પછી સોપારા નામનું જે છે એ પણ ગુજરાતની અંદર જ આવેલું છે. તો આ બધા ગુજરાતમાં આવેલા જૂના પ્રાચીન બંદરો છે, પોર્ટ છે. લોથલ, બેરીગાજા અથવા ભૃગુ કચ્છ જેને આપણે ભરૂચ કહીએ છીએ, અને પછી આ જે સોપારા જે છે એ. પછી આગળ જતાં આ મુજીરીસ નામનું જે છે એ કેરળની અંદર આવેલું બંદર છે. પછી કોરકાઈ. પછી અહીંયા આપણે જોઈએ તામ્રલિપ્તિ નામનું બંદર જે છે, તો એ તો આ મોહમ્મદ બિન તુગલકની એના સમયમાં પણ જાણીતું હતું. તામ્રલિપ્તિ પશ્ચિમ બંગાળની અંદર આવેલું બંદર છે. પછી આ જે મસુલીપટ્ટનમ જે છે એ પણ પ્રાચીન બંદર છે. પછી આ મામલાપુરમ જે છે એ પણ તમિલનાડુની અંદર આવેલું મહત્વનું બંદર છે, જૂનું. પછી આ અરિકામેડુ, પોડુકુ, પછી આ પુહાર અને કાવેરીપટ્ટનમ જે છે એ પણ જૂના બંદરો છે. તો બીજી વાર પ્રશ્ન પૂછી જશે કે ખાસ કરીને તો જો લોકેશન આધારે પ્રશ્ન પૂછે છે કે ઉત્તરથી દક્ષિણ ગોઠવો, પૂર્વથી પશ્ચિમ ગોઠવો, એવો પ્રશ્ન પૂછે છે. અથવા કયા રાજ્યમાં આવેલું છે, ખાસ તો તમને રાજ્ય ખબર હોવી જોઈએ. તો મુજીરીસનો પ્રશ્ન આની અંદર જ પૂછી લીધો છે કે મુજીરીસ ક્યાં આવેલું છે. મુજીરીસ જે છે એનું તે બીજું નામ જે છે એ મુચીરી છે. મુચીરી અને મુજીરીસ એ બંને એક જ અલગ નામ છે, અને એ ક્યાં આવેલું છે, તો કે કેરળની અંદર આવેલું છે. આ બેરીગાજા ભરૂચની અંદર આવેલું છે. આ તામ્રલિપ્તિ વેસ્ટ બેંગોલની અંદર આવેલું છે. અને આ બધા જો આખો મેરીટાઈમ ટ્રેડ, આખો આંતરરાષ્ટ્રીય વેપાર માટેનો જે બધો વિસ્તાર જે છે આપેલો છે. આ મુચીરીથી અહીંયા આ જે મિડલ ઇસ્ટ જે છે અને આફ્રિકાના કન્ટ્રીની બધી, ઇજિપ્તની એ બધી જગ્યાએ જે છે વેપારને એવું બધું થતું હતું. મુચીરી મેં તમને કીધું કે કેરળની અંદર આવેલું છે. તો પ્રશ્ન એ પણ પૂછાય કે મુચીલીપટ્ટનમ જે છે એ ક્યાં આવેલું છે, તો કે કેરળની અંદર. એન્શિયન્ટ હાર્બર એન્ડ ધ અર્બન સેન્ટર ઓફ ધ મલબાર કોસ્ટની અંદર આવેલું છે. જો મુજીરીની બારામાં અહીંયા આપેલું છે. મુજીરીસ અથવા મુચીરી કે જે કેરળમાં આવેલું છે એની બારામાં થોડી વાત કરીએ તો કેરળના ઇરનાકુલમ ડિસ્ટ્રિક્ટ, ઇરનાકુલમ જિલ્લો જે છે અહીંયા આવેલું છે. લોકેશન આની અંદર બતાવેલું છે. એનું એવિડન્સ, સબૂત આપણને ક્યાં પડે છે, તો પેરીપ્લસ ઓફ ધ ઇરિથ્રિયન સી નામનું એક પુસ્તક છે કે જે સંગમ લિટરેચરના દરમિયાન બનેલું છે. પેરીપ્લસ ઓફ ધ ઇરિથ્રિયન સી, એની અંદર આ બંદરનું નામ જે છે એ લખેલું છે. પછી વાત કરીએ કે ધ ફર્સ્ટ એમ્પોરિયમ ઓફ મુજીરીસ તરીકે પણ એને જાણીતું છે. એનું મહત્વ શું છે, તો એનું મહત્વ એ છે કે કી ટુ ધ ઇન્ટરેક્શન, ટ્રેડ અને કોમર્સ. આની અંદર ખૂબ સાઉથ ઇન્ડિયાના લોકો જે છે મિડલ ઇસ્ટ સાથે, નોર્થ આફ્રિકા સાથે, ગ્રીક અને રોમન લોકો સાથે અહીંયા મેડિટેરિયન પ્રદેશની અંદર વેપારને એવું બધું કરતા હતા, એટલે એ મહત્વ છે. કોમોડિટીઝ કઈ વસ્તુ જે છે એ એક્સપોર્ટ કરવામાં આવતી હતી, તો આ બંદર મુચીરી બંદર જે છે ત્યાંથી સ્પાઇસીસ એટલે કે મસાલા એક્સપોર્ટ કરવામાં આવતા હતા. સેમી પ્રેસિશિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો, પર્લ એટલે મોતી, ડાયમંડ એટલે હીરા, સફાયર એટલે હીરા જેવી જ વસ્તુ આવે, આઇવરી એટલે હાથીના દાંત, ચાઇનીઝ સિલ્ક, આ બધી વસ્તુ આપણે એક્સપોર્ટ કરતા હતા. જ્યારે ઇમ્પોર્ટ શું કરતા હતા આ બંદરેથી, મુચીરી બંદરથી, તો સોનાના સિક્કા, અલગ અલગ કલરની જે ટેક્સટાઇલ જે છે, પછી સલ્ફાઇડ એન્ટીમોની જે દારૂગોળો બનાવવામાં એ બધામાં વપરાય, કોપર, પછી ટીન, પછી લેડ, પછી કોરલ, પછી રો ગ્લાસ એટલે કે જે કાચો ગ્લાસ હોય, પછી વાઇન, આ બધું આપણે શું કરતા હતા, ત્યાંથી મંગાવતા હતા, ઇમ્પોર્ટ કરતા હતા. જ્યારે એક્સપોર્ટ જે છે આ બધી વસ્તુ કરતા હતા. તો અમુક વાર આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. પછી બીજી વાત કરીએ કે ડિક્લાઇન શા માટે થયું. ડિક્લાઇન એટલા માટે થયું કારણ કે 5મી સદીની આજુબાજુમાં જે છે રોમ સાથેનો વેપાર જે છે એ આપણો ઘટી ગયો હતો. કારણ કે અને પર્શિયન, ચાઇનીઝ અને અરબ લોકો સાથે જે છે એ પણ વેપાર વધી ગયો હતો. અને બીજું પછી આગળ જતાં આ ફ્લડ ને એવું બધું, પૂર ને એવું બધું આવેલું હતું, એટલે આ બધું વેપારને બધું ઘટી ગયું હતું 1341ની અંદર. તાજેતરમાં ડીએનએ એનાલિસિસની અંદર એવું ખબર પડેલી છે કે મેગાલિથિક ઇન્ડિજીનિયસ અને મેગાલિથિક આયરન એજના લોકો જે છે એનેથી આ બિલોંગ કરતું હતું. તો આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, તમારે યાદ રાખવાનું.